તારી પછી તો પાપડ એના બગા આખો કર્યો કેવું રહ્યું મરલજી બે રોટલા હતા બે. તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં જશો? તમારો ભાઈ એકદમ રેડી મસ્ત મજામાં છે. આજે આપણે 100 વાગે ઉઠી ગયા અને હર રોજની જેમ ઉઠીને કસરત કર્યા, મસ્ત રનિંગ કર્યા, આવી અને નહીં ધોઈને ફ્રેશ થઈને માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે. ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે, તો ફટોફટ ચા પી લઈએ. અને આ મારું ડીકુડું છે, મારા પાહેણ આવી ગયું છે. વહેલા ઉઠા સારે હાલું કહેવાય. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, હાલું કે જય માતાજી મિત્રો. ચા પીધો? મારે પીવાનો છે. મુંજો ને હામો જોશે, મારે ને હામો જવાનું છે. પીલીએ ને આજે આપણે જવાનું છે તમાકુનો રોપ રાખવા માટે. તો તમને બતાવું, અમારા બાજુમાં મોટું હબ છે તમાકુના રોપનું. તો આપણે જોઈશું તો ઘણી સારો એવો રોપ હશે. તો આપણે જેમાં ગાર વાવ્યો હતો એ ગાર આપણે કાલે કઢાવ્યો, એટલે 8.5 કોથળા થયો હતા. એ લઈને મારા ભાઈ વિસનગર આજે ગંજ બજારમાં વેચવા માટે જશે. તો એના હવે શેરી અને એમાં તમાકુ વાવવાની છે. તો જોતા આવીએ, રોપ રાખતા આવીએ અને તમને પણ મિત્ર, અમે ગીગીન 2 જણા ચા પીવા માટે અને નાસ્તો કરવા માટે ગરમા ગરમ બેસી ગયા છીએ. શું કરવાનું હા? શું કરવાનું હા? ચા પીવાનું છે, નોંધો ખાવાનું છે અને ફરવાનું છે, નંબરનું છે. અત્યારમાં વહેલા મિત્રો જો ગોઠાયો કરાય તો ફટોફટ ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી આપણે જવાનું છે સરદાર. મિત્રો, આપણે અત્યારે વહેલા ઉઠ્યા, મસ્ત ચાપણી કરી અને આવી જાય છીએ હવે ખેતરમાં, ઘરવાળા ખેતરમાં. તો મારું બોન કાલનું થોડું ઘણું વધેલું ઘાટું છે, એ બસ ધ્યાન ખાવા માટે ભરે છે અને ટ્રેક્ટર પ્લાવ મારે છે. જોઈ લે હવે આ ખેતર આજ છેડાઈ જશે, કાલે પાળા ખેંચાઈ જશે ને પરમદાળામાં તમાકુ વાવી દેવાની. તો મિત્રો, હવે ખેતરમાંથી આપણે રોપ રાખવા માટે નીકળી જાય છીએ સરદારપુર. કારણ કે આ વખત તમાકુના રોપમાં બહુ તંગી છે. હર વર્ષે 300 રૂપિયામાં અને એવો રોપ મળતો, 1000 વટાણા 300 રૂપિયા થતા. અને આ વખત રોપની એટલી બધી તંગી છે તે 1000 વટાણા 700 રૂપિયા થાય છે. અને લોકોએ ઘણો બધો તમાકુ વાવી હશે ને રોપ્યા કર્યા છે. તો બન્યા રહેજો, બતાવું, જોઈ લો. જંતરાલ પકવા થયા છીએ આપણે. અત્યારમાં મોર્નિંગમાં અમારા જંતરાલમાં એટલા બધા હશે ને. તો મિત્રો, સરદારપુર પહોંચી ગયા છીએ આપણે રોપ રાખવા માટે. એકણ ગેસ સ્ટેશન છે, તો ગાડીમાં ગેસ ભરાવવા માટે ઊભા રહ્યા છીએ. હવે રોપાડીએ જઈએ આપણે તમાકુના, એટલે તમને એકણ જઈને બતાવું તમાકુનો રોપ કેટલા પાયો. લગભગ તો આ એરિયા રહ્યો એ કોઈ પણ શાકભાજીથી મોડીને ગમે તે વસ્તુ માગો માઢી, તો એકણ આ રોપવાળીઓનું હબ છે. તમને કોઈ પણ શાકભાજીનો રોપ જોતો હોય તો આ જગ્યાએથી મળી રહેશે. બાજુમાં માટી ગામ છે, કોઈ પણ XYZ ગમે તે શાકભાજીનો રોપ મળી રહેશે. મિત્રો, આપણે રોપનું પાળિયું રાખી અને હવે ઘેર આવી જાય છીએ. બતાવવાનો મેળ આવ્યો નહીં, કારણ કે ઉતાવળમાં હતા એટલે. અને જુલીબેન એકલો પડ્યો, યાર કોઈ સર નહીં એટલે. જુલી, એ જુલું હા નેની. તો ભાઈ આ નેની પાડીનું નામ ડીગીને નેની પાડ્યું. ખવાવજે, જે પાડીને ખવાજે કે ખાઈ લે. ના ખાઈ ના તે ખાઈ રવા લે, ખાવા લે. મિત્રો, અત્યારે આટલો બાંધ ફાડી સવારે, કારણ કે ઉનાપોણી રોજ ના હોય એટલે બાંધ પડવો પડે. ત્યારે ન થાય બધો પતી ગયો એટલે મોનું કોમકાજ ચાલુ કરી દઈએ, થોડો ફાડી નાખીએ. તો મિત્રો, મસ્ત આટલો બાણ ફાડી કાઢ્યો છે આપણે. કારણ કે આપણા ઘેર ગીઝર કે એવું કશું છે નહીં. ચૂલા ઉપર ગરમ પાણી મેળવાનું હોય સવારમાં નાહવા માટે.
એટલે આટલો ફાળ્યો, હજી થોડો બીજો ઘણો ફાળીએ એટલે હમણાં અઠવાડિયું બાણેની શાંતિ થઈ જાય. તો બન્યા રહેજો. તો મિત્રો ખાસો 2-3 બાણ ફાળી કાઢ્યો. આટલો તો આપણો 2-4 દાડા ચાલશે. તો પછી 2-4 દાડા છે પાછો ફરી નવો બીજો ફાળી કાઢ્યું એટલે એમને એમ શિયાળો નીકળી જાય. મિત્રો અત્યારે વાગી જશે 11:20 થઈ છે. તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. લાકડો ફાડીને પછી ઘેર આવી ગયા હતા. તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી આપણે નીકળવાનું છે શૂટિંગમાં જોગમાયા ટાઈગરના. તો જોઈએ આજે જમવામાં શું બનાવ્યું છે. ફટોફટ જમી અને પછી શૂટિંગમાં નીકળીએ, તમને બતાવું. મિત્રો આપણું જમવાનું મસ્ત આવી ગયું છે. આજે તો જમવામાં બનાવ્યું છે બટાસે ફુલાવર છે અને તુવેરની શેગોના દોણા છે અને છાશ લઈ લીધી છે, મેઠું અને ઘઉંની રોટલી થોય છે, બને જ હોય છે. એમ ખાધે જ હું. મારા બાજુમાં એક છોકરો બેસી ગયું છે ખાવા ભાઈ. એમની જોઈને જીગીને દાનો આલ્યો છે. તો બન્યા રહેજો, ફટોફટ જમી અને મળીએ શૂટિંગમાં. તો મિત્રો મસ્ત ખાઈ લીધું છે અને ખાઈને હવે નીકળ્યા છીએ આપણે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. કારણ કે આજે પહેલાં નીકળ્યા છીએ. આપણે જવાનું છે રણાસણ ક્રિકેટ ગ્રાઉન્ડમાં, જે મારી વિડીયોમાં આવી ગયેલું છે. તો શૂઝ લઈ લીધા છે, બૂટ. ચોકણ આપણે ફૂટબોલની આજે ફાઇનલ મેચનો વિડીયો બનાવવાનો છે. એટલે કે મોમાની ખેમાની જે શરત લાગેલી હતી જે હારશે એકબીજાના પગે પડશે, જેની ટીમ હારશે એની. તો એનો ફાઇનલ લાસ્ટમાં શું થશે એ મને એ ખબર નહીં. તો તમે જોઈ લેજો વિડીયો, કોમેડીથી ભરપૂર આવે છે, મસ્ત વિડીયો આવે છે. તો આજે આપણે ગ્રાઉન્ડમાં જવાના છીએ અને ગ્રાઉન્ડમાં જઈ અને ફૂટબોલ રમવાના છીએ. તો બન્યા રહેજો, આપણે ગ્રાઉન્ડે બતાવશું અને શૂટિંગના કટે બતાવશું. તો મિત્રો ફાઇનલી પહોંચી જાય છીએ શૂટિંગના લોકેશન ઉપર. તમે જોઈ લો, મસ્ત બગીચાથી શરૂઆત થાય. તો મિત્ર તમારા હમુ સ્પેસ છે. ये देखो रे बाबा, इंटरनेशनल स्टेडियम, रॉयल स्पोर्ट एकेडमी, विजापुर रणासण. તો મિત્રો એકણ ઘણા બધા બાળકો પેલી નેટ રહી એ નેટમાં પ્રેક્ટિસ કરવા માટે આવે છે. અને વચ્ચે ગ્રીન કલરની દેખાય એ પીચ છે ક્રિકેટ રમવા માટેના. પ્લાસ્ટિકના બોલ પડી રહે એ પાવર પ્લે છે. મોહમ્મદ પિન્ટુભાઈ એને બધા જોઈ છે આગળ, પશાલાલ ને બધા. મમ્મા આ ભાઈ લોન ઓછી નહીં થઈ ગઈ? આ એના લીધા આગળ નહીં થતી. વોચ છે કે એવી ઘણી જગ્યાએ નાઇટમાં રમવા જઈએ. એટલે આને તો પ્લાસ્ટર ઉપર માર્યું એવું લાગે, પેલી તો પ્લાસ્ટર વગર નહીં હોય. અરે નેટ પ્રેક્ટિસ માટેનું હતું મામા. આ હું જાળીવાળું ને નેટ પ્રેક્ટિસ માટેનું હોય, મેચિસ બોલ માટેનું. હા કોઈ ટ્રેનિંગ એ અપાય છે. તો મિત્રો આપણે શૂટિંગ ચાલુ કર્યું હતું અને ગ્રાઉન્ડ ઉપર અચાનક એક મેચ રમાવાની ચાલુ થઈ ગઈ. તો આપણે થોડી વાર સ્ટે કર્યો છે અને મેચ ચાલુ છે. તો અમારું શૂટિંગ થોડી વાર માટે 1 કલાક જેવું બંધ રહ્યું છે અને એના પછી પાછું કન્ટિન્યુ થશે. તો જોઈ લો મિત્રો, ક્રિકેટ ચાલુ છે. મોસ્ટ ઓફલી આ ગ્રાઉન્ડ ક્રિકેટ માટેનું જ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. અને અંદર મેચ રમવાનું ચાલુ છે એટલે અમે આવી ગયા છીએ. હવે ફૂટબોલની બધી તૈયારીઓ કરીને મૂકી હતી. અમારી ટીમ આખી બેસી રહી છે રેડી, મોમોન બધા. તો મિત્રો અત્યારે વાગી જશે 100 ને અમારું શૂટિંગ પૂરું થયું નહીં. થાકી જઈએ બરોબરના. પાછળ આખી ટીમ છે કારણ કે પેલી ક્રિકેટ મેચ રમાતી હતી એટલે કોઈ મેળ આવ્યો નહીં.
એ લોકોની જ્યારે મેચ પૂરી થઈ ત્યારે અમારે ક્રિકેટ રમવા અમારે ફૂટબોલ રમવાનું સેટિંગ થયું. એટલે અમારે શૂટિંગ કરતાં મિનિમમ 2-2.5 કલાક થયા હતા. એટલે એ લોકોની ક્રિકેટ મેચ 5 વાગે પતી હતી. એટલે અમારે કાલે ફરી પાછા ગ્રાઉન્ડમાં આવવું પડશે. તો બતાવું મોમોને એ બધા અમે ઘેર હેડ્યા છીએ. આ બધી એક આવા દે. તો મિત્રો કપડો મસ્ત ચેન્જ કરી દીધો છે. ચેન્જ કરીને હવે રોકાણા છીએ, કારણ કે અત્યારે હાલ હજી ઘેર જવાનું નહીં. આપણે આ એકેડમીના ઓનર રહ્યા છે માલિક ચિરાગભાઈ રાવલ, એમનો કોલ આવ્યો હતો પિન્ટુભાઈ ઉપર કે ભાઈ ભાઈઓ તમે બધા આવ્યા છો તે જમીને જ જવાનું છે. તો ફાઇનલ વેકન્ટ જમવા રવાના છીએ. એટલે ચિરાગભાઈને હજી લગભગ 1-8 કલાક જેવો ટાઈમ લાગે એવો છે. એટલે અમે થોડી વાર રફ કૂટીએ દળો ફૂટબોલ, જોઈએ કોનું સારું પ્રદર્શન રહેશે. તો બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે લોકો ગ્રાઉન્ડ ઉપરથી જમવા માટે આવી જાય છીએ. પણ અમારે ના પરાકી હોય મેં ના પાડીએ. અમે મોમન 2 જણા એક ખાટલા બેઠા મિત્રો પાપડ આવ્યા તેથી ખાવાનું ચાલુ કરી દીધા. પાપડ તારી પછી તો પાપડ એના બગા આખો કરી જો. તો મિત્રો હલ્દી આવી જઈ છે. મામો બાજરીનો આખો રોટલો મળે. આ તો કાપો કાઢી નાખવાનો. ફટોફટ જમી લઈએ, જમીન પછી મળીએ. કદી ચીપલીથી ખાવાની નહીં. જોઈનો સ્વાદ આમ પેલા મોડી કરવાનો રોટલો પછી ખરાનું એક હાથથી દેવાનું. પેલો કોળિયો કરી દે. ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધી હલ્દી અને સાસ બાસ પી લીધી. પાપડ ખાઈ લીધા. કેવું રહ્યું? હલ્દી 2 રોટલા 2 રોટલા હતા. 2 કાપો કાઢીને આવ્યો અને 3 વાટકા હલ્દી થઈ ગઈ. ભાઈ મોમો તો મોમો જ છે, મોમાની વાત થાય એવી નહીં. તો હવે ઘેર જઈને તમને મળીએ. બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગી જશે રાતના 9 ને હવે ઘેર આવ્યા છીએ. આખા દાડાનું શૂટિંગ કરી અને જમવા દઈને હવે ઘેર પહોંચે છીએ. બે દીકરીઓ હોઈ જાય છે. મુન્યાને સવારે વહેલું સ્કૂલમાં જવાનું હોય એટલે મુન્યો ઊંઘી ગયો ને ડીગી અત્યારે વહેલી ઊંઘી જાય અને સવારે 4 વાગે પાછી ઉઠી જાય. તો મસ્ત જમવાનું પતી ગયું. શૂટિંગ અધૂર્યું છે. કાલ પાછું રિટર્ન ફરી જવું પડશે, કારણ કે પેલી મેચ ચાલુ હતી એટલે. તો વિડીયોને બસ આટલે એન્ડ કરીએ છીએ. જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.